ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાં ચાલતી ટકાવારી સિસ્ટમ અંગે જાહેર મંચ પરથી આક્ષેપ કરતા સામી ચૂંટણી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ભરૂચ જિલ્લામાં રાજકીય પરિસ્થિતિ ફરી એકવાર ગરમાઈ છે। સાંસદ મનસુખ વસાવા દ્વારા ભાજપના સ્થાનિક નેતાઓ સામે જાહેર મંચ પરથી કરવામાં આવેલા આક્ષેપો હવે ચર્ચાનો વિષય બન્યા છે। નેત્રંગ ખાતે યોજાયેલા મન કી બાત કાર્યક્રમ દરમિયાન મનસુખ વસાવાએ જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ ધારાસભ્ય રીતેશ વસાવાની નીતિઓ ઉપર આકરી ટીકા કરી હતી। તેમના આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે। સાંસદ વસાવાએ ખાસ કરીને રાજપાડી સહિતના વિસ્તારોમાં બસ સ્ટેશન બનાવવાના બદલે શોપિંગ સેન્ટર બનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો। તેમણે આક્ષેપ કર્યો કે આવા પ્રોજેક્ટમાં ટકાવારી કમિશન સિસ્ટમ ચાલી રહી છે। વધુમાં તેમણે કહ્યું હતું કે પ્રથા પહેલા કોંગ્રેસ અને બીટીપીમાં જોવા મળતી હતી, તેવી જ પ્રથા હવે ભાજપમાં પણ પ્રવેશી ગઈ છે। આ નિવેદનોથી સ્થાનિક ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે। પક્ષના અન્ય નેતાઓ તરફથી હજુ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ આવનારી ચૂંટણીઓની પૂર્વ ભૂમિકામાં આ મુદ્દો રાજકીય રીતે મહત્વનો બની શકે છે। આવા ધંધા નહીં કરવાના, પ્રજાહિતના કામો કરવાનો હોય, પારદર્શક વહીવટ કરવાનો હોય, લોકોને ખબર નથી પડતા। શોપિંગ ના આપણે બધા સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે। જે કોંગ્રેસમાં ચાલતું છે, બીટીપીમાં ચાલતું હતું, એ ભાજપમાં ચાલવા માંગે છે। જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવી છે, હવે ભાજપમાં બધું ચાલવા થયું છે। આપણે એ ચલાવવાનું છે। મનસુખ વસાવા કોઈ દિવસ નહીં ચલાવે। પ્રજાના હિતનું કામ હશે તેને જ હું સમર્થન કરીશ।